સાગર દેવની અવતારણ ભોજલ પીરની પ્રગટ પાચારામ બાપાની દિવાળી બા માતની ભક્તોના વેરુ દાદા રામદેવજી મહારાજ સબગટમાં દેવળવાળા દેવની સત્ય સનાતન ઉગમ ભોજની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। આજે ભાદરવા સુદ બીજ એટલે દાદા રામદેવજીના નવરાત્રિમાં બીજ। આમાં બીજનો અર્થ થાય મૂળ થાય। આપણે અનંત બ્રહ્માંડોની કલ્પના કરી એનું મૂળ ભગવાન છે। આપણે નાના છોકરાને પૂછીએ કે આ જગત કોને બનાવ્યું, કે ભગવાને બનાવ્યું। ભગવાને બનાવ્યું ને આખા અનંત બ્રહ્માંડોનું મૂળ ભગવાન પોતે છે। બીજમાં પોતે બીજમાં નીજ એટલે પોતે રામાપીર। તો રામાપીર કયો, ગુરુ કયો, સંત કયો, હરિ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, રામ કયો, કૃષ્ણ કયો, તમે જેટલા નામ લ્યો ભગવાનના એ બધા તમારા આત્મામાં જ છે। આત્મા જ છે તમારો ભગવાન, એવું સંત કે। અને ભગવાન કોઈથી જળ ના હોય, જળ હોય તો લીલા કરે। રામાપીરની લીલા છે તો આપણે રામદેવપીરની, રામની લીલા, કૃષ્ણની લીલા। જળ વસ્તુ સ્વતંત્ર ના હોય, જે ચૈતન્ય છે એ સ્વતંત્ર હોય। આપણા જેટલા અવતારો થયા, સંતો થયા, ભક્તો થયા, બધા સ્વતંત્ર રહ્યા, પરાધીન જીવન નતા જીવ્યા। તો બીજ એટલે મૂળ, ટૂંકમાં મૂળ। જેમ આટલો વડલો હોય, વડલો મોટો, તો એમાં કબીર સાહેબનો વડલો કેટલા બધા વીઘામાં, 50 વીઘામાં ફેલાવો, એ 500 વર્ષનો વડલો, પણ એનું બીજ કેટલું છે? આવું નનકું તો છે નાનું બીજ, એ બીજમાંથી આખો વડલો થયો। અને વડલામાં પાછળ કેટલા બીજ? બસ ભગવાનનું કામ એવું હોય, આપણામાં ભગવાનના ભગવાનમાં આપણે, જગતમાં ભગવાનના ભગવાનમાં જગત, આવું જ રહેલો ભગવાન। પણ ભગવાન આપણને ઓળખાતો નથી। ભગવાન આપણે શેના માટે જોઈ હતી? સુખ શાંતિ માટે। પણ સુખ અને દુઃખની કલ્પના છે, સુખ દુઃખ છે ને એ મનની માન્યતા। આપણે નથી ગમતું થાય એને આપણે દુઃખ કહીએ, ગમતું થાય તો એને સુખ કહીએ। પણ ધાર્યું ભગવાનનું ધણીનું થાય, જે આપણા કર્માધીન થાય, એને સ્વીકારી તો એને ભક્તિ કહેવાય, સ્વીકારી લેવાનું। જેટલા સંતો ભક્તો થયા ને એને જીને રામ રાખે એમાં રહીએ, વધવજી ચીઠીના ચાકર થઈએ। શું કીધું? આપણે ચીઠીના ચાકર છીએ ટૂંકમાં। વળી આ જગતનો માલિક ભગવાન છે તો આપણે બધા મહેમાન તરીકે આવ્યા, તો મહેમાનને તો રાખે એમ રહેવાય કે આમ ધણી થઈ જાય ઘરમાં। અને મહેમાનને કોઈ કામે બતાવો એના માટે બધી વ્યવસ્થા કરતા હોય, જેવું ઘર હોય એમાં હોય એના કરતા સારું કરી આવતા હોય મહેમાન માટે। એમ પરમાત્માએ જગત રૂપી રચના આપણા માટે જ કરીને આપણને મહેમાન મોકલ્યા। પણ આપણે અહીં ધણી થઈ ગયા, અને ધણી થયા એટલે ભોગતા થયા, ભોગતા થયા ને એટલે ભોગવટા આપણને આવ્યા બધા। આપણું ધાર્યું કરવું ને એટલે ભોગવટા આવ્યા। આપણે જો રાખેમ રહેતા હોય કોઈ ભોગવટો નથી। આ જેટલા સંતો ભક્તો થયા, મહાપુરુષો થયા, તકલીફો એના જીવનમાં આવી, પણ એને સ્વીકાર લીધી, ભગવાન જે કરે બરોબર છે। રામદેવપીર જ્યારે સમાધિ લીધી ને ત્યારે એવું કહેતા થયા, ભાઈ અહીં તો તમે મારી સમાધિ બંધ નાખી। પહેલા તો એમને સમાધિ લીધા પહેલા કીધેલું હું આ પેઢીએ પેઢીએ પીર થઈ એટલે અવતાર ધામનું કરી છે રણુદામાં। પણ પેલા તમારા ભેગા થઈને પેલા હરભુજીના પ્રસંગ મળ્યો એવો ટૂંકમાં 3 વાના મળ્યા। હરભુજી રામદેવ પીરના ભગત હતા, એની પાસે 3 વાના હતા રામદેવ પીર્યા। અને ભગવાન પાસે ભગત પાસે વસ્તુ હરકી જ હોય। એક તો ગેડિયો આવ્યો કે રામાપીરે હરભુજી મળ્યા હતા ને એનું પ્રમાણ। આપણને ભગવાન કંઈક મળે, કંઈક પ્રમાણ હોય ને આપણી પાસે, એટલે આપણા ભગવાન મળ્યા ઠાકોરજી દ્વારકાવાળા,
તો પાવન મૂર્તિને આવી જો હનુમાનજી પ્રમાણ સમજતા હાલ મોડી એ હરભુજીનો રામદેવ પીર મળે એનું પ્રમાણ શું? આપ્યો અને કે માતાજીને આપજો મિનળ દે. પછી વીર ગેડિયો હતો એ કે વિરમદેન આપજો જે ગેડિયો અને અમલુના પોતા એ મારા દાદા અજમલજીને આપજો. એમ આપણને ત્રણ વાના મળે જ્ઞાન ધ્યાન આધીનતા અને પ્રાપ્ત કરવા માટે સેવા સત્સંગ સમરણ આ ભક્તિના ત્રણ અંશ એ ઉજાગર કરો તો જ્ઞાન ધ્યાન આધીનતા આપણને પ્રાપ્ત થાય. તો એ ખલકો તૈયાર થાય એમાં દાદા રામદેવજીનો કાયમ વાસો. એમાં રામદેવજી સમાધિ લેતા એ રહે જ છે દરેકના ઘટોઘટમાં રામદેવજી પ્રગટ જ્યોતિ રૂપે. અને રામાપીર ના બધા સાધનો જોયા ને હરભુજી મોડા પડ્યા એટલે બધા કે આ ખોટું પડે. આ સાધન તો બે ભેળા રાખ જતા હતા નથી ભાઈબંધ હરકા હોય બેનો ના હોય બેન પડે હરકી હાટી બાટી જતા ને એમાં બે મિત્રો હતા બે રામાપીરે સમાધિ મૂક્યા વસ્તુ આ નહીં લીધી હોય કદાચ એમાં સંશય થયો સમાધિ ખોદીને આપણે કથા એ બધી જાણી. રામાપીરે ખોદવાની ના પાડી હતી પહેલા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મારી સમાધિ ખોદનાર. અને ખરેખર આપણે જીનમાને એના પર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એની સમાધિ એટલે શંકા ના કરવી. શંકા કરો એ સમાધિ ખોદી ગયા. તમને જે ગુરુ મળ્યા હોય જે પતિ મળ્યા હોય જે મા બાપ મળ્યા હોય આપણા મા બાપમાં શંકા થાય પણ આપણા પતિમાં શંકા નહીં કરવી અને એક આપણા ગુરુમાં શંકા નહીં કરવી. અને દેવી દેવતા બધા શ્રદ્ધાના વિશ્વાસના શંકા કરો ને જ્યાં પ્રેમ હોય ત્યાં રેમ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં જ રેમ હોય ને. પ્રીતિ કરવી બસ શ્રદ્ધા વિશ્વાસ હોય પ્રેમ જાગૃત થાય આપણા. પણ આ લોકો એ બુદ્ધિશાળી લોકો હોય. બુદ્ધિશાળી લોકો સા બુદ્ધિશાળી હોય ને એનો વિશ્વાસ ઓછો હોય કે પ્રમાણ માગે બધા આમ ચમ એકને પેચમ થાય અને પ્રમાણ માગે. એટલે હરભુજીનું એમ કહીને કે આપણે આ સાચું ખોટું કરો કેમ સમાધિ ખોટી રામાપીરે અંદરથી અવાજ કર્યો. પહેલાં તો ફૂલની સુગંધ થઈ બગીચો બનાવો એમ કે ફૂલ જેની સુગંધ રહી જે દાદા રામદેવજી દેહ કરીને તમે માનતા હતા એ તો પંચભૂતનો દેહ હતો ને પંચભૂતમાં પડી ગયો પણ એના જે સુવાસ જે વ્યાપી રહેલી હતો એ સુવાસ રહી ગઈ. પણ એ તો એ ના સમજ્યા કે દાદા રામદેવજીના જીવનમાં 52 વર્ષમાં 52 તો મોટા મોટા પરચા હતા. આંખે ઉડીને દરેકને દેખાય એવા જન્મતાથી પરચા હતા જે સમાધિ લીધી ત્યાં હોતી. પણ છતાં એના જીવન કેવું હતું પાછું જીવન કવન એના નાત નહીં જાત નહીં વાત નહીં ઘાટ નહીં દરેકના. જો અત્યારે આપણે જે બોલે ભક્તોના ભેરું ભગતના કામ એ કરતા ગતમાં રામદેવ વિરોધ કરતા બધાના કામ હાલે કરી ગયા કામ આપી. એટલે મને સમાધિ ખોદી ને એટલે અવાજ કર્યો એવી અવાજ કર્યો મત ખોદો ના ઓળખ્યો મોદીને નથી એટલે બાર અમારો વિશ્વાસ છે ને તમને કે આ સમાધિ ખોદવા પાડ્યા. હવે ખોદી નાખી કંઈ વાંધો નહીં પણ હજુ જો ઉગાડો કરવો હોય તમારા જીવનમાં આગળ વધવું હોય અને મારા સ્વરૂપને પ્રાપ્ત થવું હોય તો મારા જે સંતો મારી જ્યોતિ ઉપસર એના ચરણે જજો. અર્જુનને કીધું ને કૃષ્ણએ કે જો મારા સ્વસ્વરૂપને ઓળખવું હોય મારા આત્મ સ્વરૂપના જે અખંડ અવિચળ સ્વરૂપ છે તો જ્ઞાની પુરુષનું લક્ષ્ય લેવું હોય ટૂંકમાં. તો આપણને પાંચા બાપા મળ્યા કોઈ અમને કોઈ બધા બાપા મળ્યા ટૂંકમાં જેને ગુરુ મળ્યા એને ઘટમાં એટલે આપણા પોતાના આત્મ સ્વરૂપે જ ભગવાન ઓળખાય. આત્મા વિનાનો ભગવાન નથી અને આત્મા વગર ભગવાન આજ સુધી કોઈને મળ્યો નથી મળવાનો પણ નથી. જેને મળ્યો એને આત્મામાંથી જ પ્રગટ થયો. હવે આત્મા એટલે શું? જેમાં આંખ છે કાન છે નાક છે હોઠ છે બધું છે જેમાં મકાન છે આપણે આશ્રમ કહી મંદિર કહી એમાં આત્મા કોને કહેવો? આત્મા બોલે આત્મા પછી એટલું સમજે તમારા જે ચૈતન્ય બોલી ગયો એ જ આત્મા. હવે એ ક્યાંથી બોલે? તો આપણને તો પહેલાં તો દેહ લાગે કાં તો દેહ ના હોય તો માઇકમાં બોલતું દેખાય નહીં આવ ના કે બીજા બોલે માઇકમાં. પછી આમ તમને એવું લાગે મોઢું બોલે
મોઢું નહીં 14 આના ભેગા થાય, જીભના હોઠ ને કંઠ ને આ બધું 14 સાધનો ભેગા થાય ત્યારે એક શબ્દનો ઉચ્ચાર થાય. પણ એ સાધનો જ્યારે મેં ચેતન નથી હોતો પ્રાણ તો એ કે નથી બોલતા. ઘણાના પ્રાણ હોય તો એ બોબડા હોય, સાધન ખોટું જાય નથી બોલતા. તો બોલનારો સીમા છે શ્વાસમાં. જે શ્વાસમાં શબ્દ બોલી રહ્યો એ રામા પીર કયો, રામ કયો, કૃષ્ણ કયો, પાંચા બાપા કયો, આપણા દરેકના ગુરુ કયો, દરેકનો આત્મા કયો, પરમાત્મા કયો, એ દરેકના શ્વાસામાં બોલી ગયો. અને શ્વાસા છે ને એ જ બીજ છે આપણી. જો બીજ નીલત કહેવાની આ બીજ એમાં એ પોતે રહેલા નહીં જેટલા શબ્દ રમે. જો જે બીજમાં એક બિંદુ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. અને ઓમકાર તો જગત છે આખું. ત્રણ વાના બતાવ્યા આપણે માયાના. પણ જે ઉપર જે બીજ છે ને બીજ એમાં શ્વાસ છે, શ્વાસ આપણો, અને એના અંદર શબ્દ છે એ બીજ છે. એના વગર ઓમકાર અધૂરો બંધ. ઓમકાર અધૂરો તગડો કહેવાય, ઓમકાર ના કહેવાય. ત્રણ ગુણનો તગડો રહે, ઓમકાર ના કહેવાય. એ ઓમકારના સ્વરૂપે ઓમકારને ઓળખી ઓહંગ પ્રગટે આપ ધન્ય ધન્ય ઉમેશ્વરા દિયા સજીવન દાવ અજમા દાવ. તો એ ઓમકારને ઓળખીને ઓહંગ એટલે ગુરુ, આપણને ગુરુ રૂપે પાંચા બાપા મળ્યા, જીના મળ્યા. એના નામે આજે આપણે આનંદ કરી રહ્યા. હવે પાંચારામ આપણે કઈ પાંચારામ પ્રગટ જે બોલાય પ્રગટ ચમ બોલાય? કારણ કે આજે પ્રગટ શબ્દતા નથી ત્યાં. 5 તત્વોનો જ્યાં જ્યાં મેળાવો છે ત્યાં છઠ્ઠો પોતે બોલી રહ્યા. જે બોલે પાંચા બાપા તત્વના તેમાં, અને બધા એમ બોલી રહ્યા. આમાં ગમે ને બોલાવો પાંચારામ તમારામાં બોલો, બાર બોલો, બોલો તમારામાં. અત્યારે તમે સાંભળો હોતોય તમારામાં, હું બોલું તોય મારામાં, અને તમે બોલો તમારામાં. જે બોલે એનામાં એ જ છે, બીજો ક્યાંય નથી. બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આદડો અડગો રહીને પોતે. એટલે ભગવાને કીધું કે આ જ્યોતિષ સ્વરૂપ મારા સંતો છે ને એના શરણે થઈ ગયો તો મારું સ્વરૂપ ઓળખાશે. બાકી મારી જે લીલા હતી કાર્યકારણથી આવ્યો તો રામદેવ હતા એ તો પૂરો થઈ ગયો. પછી અવધિ મૂકીને જાઓ કદાચ નકળંગ અવતાર આવો, પણ નકળંગ અવતાર એટલા ગુરુ સંતો વાટ ના જોતા આપણા માટે સંતો. આ સંતો કળાય, આ પાંચા બાપા કળાય એવા હતા. આજુ આપણી વચ્ચે જ હતા. કોને મનાય એવું હતું કે આમાં આ પુરુષ ભગવાન છે? આ તો જેનો આંતરિક લાભ થયો એના ભગવાન છે. નકર કોકના કાકા ને બાપા ને મામા ને એવા હગાવાળા તો ઘણા ના હતા, ઘણા નાતીલા હતા, ઘણા જાતિલા હતા. પણ ભગવાન તો કોકના જેને માને એના ને, જેના અંદરનો અધિકાર પ્રાપ્ત થયો, ઓળખાણ થઈ આત્મા સ્વરૂપે, એના માટે પાછા બાપા જ ભગવાન હતા એના. અને ખરેખર તો આમ તો જોઈએ ને તો દરેકના ગુરુ જ ભગવાન છે. એ કાયમના ભગવાન. જન્મે તેદીના આપણે રહીને આપણા મા બાપ રે ત્યાં સુધીના મા બાપ ભગવાન. પછી આપણે લગ્ન કરી તો આપણા પતિ ભગવાન. અને ગુરુ તો બધાના ભગવાન, આખા જગતના ભગવાન. જો જે જગતપતિ નામ આપણું જગત ગુરુ જો. અને જગતનો પતિ કયો તો આપણો આત્મા જ છે ને. આત્માથી એમને ક્યાં બીજો કોઈ જગતનો પતિ? એટલે આપણું જે શ્વાસ ચલવી રહ્યો, જીવન ચલવી રહ્યો, એ બીજમાં નીચ છે. એ રામો પીર સવાસ દરેકનો આત્મા જ રામા પીર છે. અને એના નામે આજે આપણે મળ્યા છીએ, રામદેવ પીરના નામે. તો રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એની ભક્તિ કરવી પડે ને આપણે. એની ભક્તિ કેવી કરાય? તો ગુરુ પાસેની શાંત રહેવાની. પહેલા મેલી ભક્તિ ભગવાનની. આ તો લોકોએ કાઠું કરીને કરમ કાંઠા ભક્તિ હેલી. જોજો આ બધાના આમ જોજો બધાના ઈશારા છે. સંતોની માત્ર આવી રીતે ક્યાં આ ત્રણ ગુણ છે જગતમાં પ્રકૃતિના કામ કરી રહ્યા. જગતમાં કામ કરે ભગવાન દેખાતો નથી, પ્રકૃતિ જ કાર્ય કરે. પણ આ જો બેને એક કરતા આવડી જાય એ પેલા મુરદાસ મહાત્માને કીધું કે આ શું કે 2 વિના 52 બોબડા નહીં મળે મોઢે મૂલે. આ બેને એક કરો વાત 52 વાર બોલે. આ 3 ગુણની પ્રકૃતિ મનને વરેલી હવે મનમાં સપનું આવ્યા 3 ગુણનું રજોગુણી તમોગુણી તત્વ જાગ્યા પછી કંઈ કરું. અને આ 52 તત્વનો દેહ એ કરતો દેખાય, કાર્ય કરતો દેખાય. એ શેના કારણે કાર્ય દેખાય? આ 2 હતી, શ્વાસનો ઉશ્વાસ.
જે આપણા માની રહ્યા ને, અને એ જ આપણું આત્માનું ધન છે. એની જ કિંમત છે. જેના ઘટમાં શ્વાસ ને ઉશ્વાસ છે એ દેરું તારે કોઈની માં ને ભાઈ ને બોન ને કાકો ને ભત્રીજો આમાંથી આવડે ને હરી જાય તો પછી દેરું ક્યાં જાય? સમસાન ભેગું થાય. પછી કોઈને ખબર નહીં. રખ્યા સુધીનો નાતો ખરો, રાત થઈ જાય કદાચ ટાઢી વાળવા જાય, કદાચ 12 દાડા સુધી હાથતા લઈએ. આટલું સહાનું માતમ. પછી કોઈનો પત્તો પત્તો નથી આવડા ક્યાં ક્યાં. શ્વાસ છે તો કદાચ દુનિયા પાર જાય ને, શ્વાસ ભેગો જાય જ્યાં તો બધા. શ્વાસ જતો રહે પછી શરીર જ્યાં સતા પડી જાય. આપણે એક દાડો કીધું હતું ને સત્સંગમાં, એક માણસ દોડતો થઈ ગયો ને, રાજાએ કીધું કે દોડ. હા, જે સુરત આત્મતાની જમીન તાની એ હવારથી જ ઉઠીને દોડ્યા તો સૂરજ ઉગ્યા પહેલો તો આવી ગયો. રાજાને કે દોડું, કે દોડ. એવો દોડતો ગયો, જીમ દોડતો ગયો, સૂરજ આમ જોતો જાય, દોડતો જાય, હાવટી ગયો, છેલ્લે પડ્યો. હાડા તેને હાથ જમીન આવ્યા. કારણ કે પછી તીર્યોને શરીર રહ્યું. આપણે શરીરને બાંધતા હતા ને ભાઈ, શરીરના હાડા તેને હાથ જમીન જોઈ અને પાડી નાખે જેટલી જમીનમાં, શમશાનમાં જેટલી જમીન હોય હાથ એમાં કેટલા હાડા તેને હાથવાળા ભરી ગયા. એમાં હાડા તેને નથી જોતી, એમાં કેટલાય ભેગા હાડા. એટલે મારા બાપ, આ કાયાનો બહુ આપણે ગર્વ ના કરવો. આ કાયામાં જે બેઠો છે ને એને લઈને આપણે ભક્તિ નહીં કરવાની. કે ક્યાં સુધી બેઠો? તો કે શ્વાસા હોતા નથી આપણા. તો શ્વાસ ભક્તિ સંતની. આપણે જગતમાં જે કરીએ તો કર્મ કરીએ, અને જેવા કર્મ કરો એવા ફળ મળે. તમે જપ કરો, તપ કરો, વ્રત કરો, નાની મોટી પ્રાર્થના કરો, તીરથ કરો, આ ખોટું નથી. એ કર્મ છે, હારા કર્મ, સત્કર્મ, એનું સારું ફળ મળે. લોકોની કુટલી કર્યા કરતા એ કરતા જે હારા કહેવાય નાખતા, એ દેવી કાર્યો કહેવાતા. ગુણમાં એ દેવના ગુણ છે બધા. દેવ હારા કાર્યો કરો. અને માણા હોય પોતપોતાનું કરે, અને અસુરી વ્રતિનો હોય બીજાના આલા હરગા હોય, બીજાનું ખોટું ખરાબ કરે, એનો હિત ના થાય, બીજાનું હિત ના થવા દે. એ ત્રીજા નંબરના અસુરો કહેવાય. 3 પ્રકારના મનુષ્ય હોય. એક પરમાર્થી, જે બીજાના માટે જીવો છે, પોતાનું કરે અને બીજાનું કરે. એ દેવી પ્રકૃતિના માણસો. અને જે પોતાનું જ કરે છે, બીજાનું નથી કરી શકતો, પણ બીજાને ભારરૂપ નથી, બીજાને નડતો નથી, તો બીજાને મદદ એને કરતો, પોતાનું એ કરી લે, એને માણસ કહેવાય, રજોગુણી કે સંસારી કહેવાય. અને ત્રીજા નામનો જે લૂંટી ખાય જિંદગીમાં, અને ખરેખર એ પોતે લૂંટાઈ રહ્યો. આપણે એમ થાય કે લૂંટાઈ ખાય. આ જેસલને સમજાણું, તોરણ મળ્યા ભાઈ, તારું તો લૂંટાઈ ગયો તો બધો. હું લૂંટવાને પણ હું લૂંટાઈ ગયો હતો. આ તો તોરણ મળી બચી ગયો, નકા છેલ્લી જિંદગી પીર થઈ ગયો. જો થોડું ઘણું રીતું ધન આત્માનું. મનુષ્ય દેહમાં શ્વાસા એ આત્માનું ધન છે. અને એ જેટલું નામમાં લગાડો, ગુરુમાં લગાડો, તમારા મા બાપમાં લગાડો, એ જેટલા શ્વાસા તમારા સત્કર્મમાં લાગે, સેવામાં લાગે, સમરણમાં લાગે, સત્સંગમાં લાગે, એ બધા લેખે. બાકીના શ્વાસા આપણા લેખે જાય. અને ગુરુ મળ્યા પછી જ નહીં આપણને સ્થાન આવે. આપણે ત્યાં સુધી લાઈટ લઈ ખરા ઘણા લે, પણ એ લંગરિયા નાખ્યા કહેવાય, કાયદેસર નહીં. અને ગુરુ કરીને આપણે ભજન કરીને એ કાયદેસરનું કનેક્શન કર્યું કહેવાય. એનું બિલ ભરવું પડે. જો અને વાપરો એટલું બિલ આવવાનું. પણ આમાં તો બિલ એવું હોય, વાપરો એમ વચ્ચે. આમાં ખર્ચા છે નહીં. આપણે સોલર નાખીએ ને, આમે સૂર્યમાં નહીં આવી જતું વાપરી. એટલે એમ ભજન વાપરજો ને, એમ પ્રાર્થના ખૂટશે, પણ ભજન હવાયું થઈ જાય પાછું. એટલે તમારું વચ્ચે હવાયું થઈ જાય, હવાયું થયું ખૂટશે નહીં. અને આ સુધી જોઈ લો દાખલા, જેને ખવડાવ્યું આમ ક્ષેત્રમાં, ક્યાં ખૂટ્યું, કોનું ખૂટ્યું? અને જેને લે કર્યું એને પૂરું નહીં પડ્યું. અને આવ્યું એનું ખૂટ્યું નથી, મારા ખૂટ્યું. ગુરુ આપણને ભગવાનના સૌથી વાલું શું હોય? એનું ભજન છે, ભજન વાલું. આપણું જોઈજો કોઈ કામ મારું ધર કરતો નહીં, પણ આપણું નામ બગાડતો. છોકરો માવતરનું નામ બગાડે તો ગમે, પણ નામ બધાને ગમે. અમારું નામ હવે ઊંચું કરવું જોઈએ, નામ ઉજાગર કરવો જોઈએ. કામ ધરો મારું પછી ચાલશે પહેલા. એમ જે સંતો ભક્તો છે ને, એ ભગવાનનું નામ ઉજાગર કરી ગયા.
અને જગતમાં બધા જીવ છે રાજા સુધીના એ બધા કામ કરી રહ્યા જગતમાં, અને કામ કરે એવા ફળ આપો છો. અને જે એનું ભજન કરે, નામ લે, એને પોતે મળે, અને જવાબદારી પોતાની. એમાં આગલી બાજુ ના પડે, એમાં તમારા ખાતામાં કેટલા પૈસા નાખવાની એવું નહીં, તમારે જેટલું જોઈએ એટલું આ જ્યારે જોઈએ એટલું આ નહીં. અને એનો મોટો દાખલો નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના જ્યારે કામ કરવા માંડ્યા ભગવાને, તારીનું ખાતું તપાસ કર્યું કેટલું આનું જમા પડ્યું બેંકમાં. જેટલું જોતું હતું જેટલું એને જોતું હતું, હોનાના પથરા કીધા, પથરા આલેખ ના લે હાથું. આપણે બધા જાણી કથા. તો જે સંતો ભક્તોજીનું નામ ભજન કરે એટલે એના બની ગયા. ગુરુ મળ્યા પછી શું કરે ખબર? આપણે જન્મ્યા પછી જગતના લોકો આપણને પરિવાર હારે જોઈન કરે. આ તારા બાપ, આ તારી માં, કાકા, કુટુંબ જોડે આપણને સંબંધમાં રહે. એ 50 વર્ષનો સંબંધ છે. એમાં પાછા ઘણા સુખ દુઃખ રાત્રે કેટલાય ભોગવટ આવે 100 વર્ષમાં તો. અને 100 વર્ષ તો શરીરે હવે નહીં આવતું. શરીરે આપણું આવતું નથી. હમણાં કીધું હતું મેં સત્સંગમાં કે 40-50 વર્ષે તો આંધા દુખવા માંડે. હવે ગઈ પણ જ વહેલું આવી જાય. હવે તો રોગ આવી ગયા, જેટલા ભોગો થયા એટલા રોગો થયા, જેટલી હોટલો વધી, જેટલા દવાખાના વધ્યા, જેટલી દવાઓ વધી એટલે આમાં રોગો જોવા નક્કી જ વાત રાખવાની. જેટલી નિશાળો વધી એટલું પડતર વધ્યું, રોગી આવૃત જ વધ્યા, દવાખાના વધ્યા, રોગી વધ્યા. જેટલી જગતમાં બુદ્ધિ આગળ ને એટલા માણસ દુઃખી. આપણે બુદ્ધિથી શું કરે? અને ભક્તિ ભોળાની છે નહીં કહેતા ભોળા માણસ આપણે આ ભોળા બાપા નહીં કહેતા ભોળા બાપા, જો ભોળા બાપા. પણ એનો શાંતિ બીજા ના હોય ભાઈ. જો બાપાની કૃપા લઈ જાય, ભોળા ભોળા કર્યા આપણે લઈ જાય વાત કર્યા. એટલે મારો કહેવાનો અર્થ એ થાય, ભક્તિ ભોળાની, વિશ્વાસોની, ભાવવાળાની, પ્રેમવાળાની, શ્રદ્ધાવાળાની. આમાં બુદ્ધિનું જરૂર નથી. અને બુદ્ધિથી કદાચ 5-25 રૂપિયા કદાચ કમાય, જગતમાં વાહ વાહ કરો, ડાયરા કરો, જે કંઈ કરો, તમારા વખાણ કરે લોકો, પણ જ્યાં સુધી શરીર પડી જાય પછી કોણ? અને મતલબ છૂટી જાય પછી કોણ? મતલબ ન છે ને આ બધી વાહ વાહ એવું બધી. હા, મતલબ પૂરું થાય છે કોણ કોનું રહે મતલબ. અને કોરોનામાં આપણે જોઈ લીધું કોણ કોનું હતું હાથું બોલ્યો ખેતી કર. આપણી દીકરી હોય, દીકરા છોકરા જોડે આવવા દેતા હતા, ખાલી ડાક્ટરને કાગળ ચીઠી લખી કે બેનને કોરોના રિપોર્ટ બધા આવ્યો હતો ને, દેખાતો જ નહોતો. આપણે દાદા આગળ દેખાતા હતા તો ડોક્ટરે કીધું એથી બંધ. એ બાજુ છોકરી આપણી બાજુ હરકતું નહોતું, હાથું બોલ્યો. આ જીવતા ના જોઈ લીધું, તરત સંબંધ કાપી નાખ્યો. પાણી એમ પાણી આવતા હતા, છેટા આમ નાખી જતા રહ્યા. પોટલી પોટલી જતા જેમની પોટ આપણને બાર નાને હતા, આટલા દાડા કરવું જ પડશે. જો દવાએ છૂટી નાખી જતા રહેતા. હવે તમને તમારા 9 મહિના રહીને જે માના પેટે જન્મ્યા હતા બાળકો, એ છોકરા લખતા નતા. ભાઈ જે ઘણી તલવાર લઈને મોર ફરતો હતો એ આવો હાથું બધું. કોરોના નતો એટલે મળ્યા પછી આવો હાથું ભાઈ ના આવે. એટલે આપણે આ બધું જોઈ લીધું. ભગવાન કે આ ધરતી કંપાયો ત્યાં કોણ કોણ બચાવવા રહે? આ બધા થોડુંક છે ને કોને બચાવવા? આજુ બધું ગમે કંઈક થાય તો માણસ આવું પહેલા એનો જીવ બચાવવા જાય. આકાશમાં ડોહાડું કોઈ ડોહાડું એમ જોવાની વિજેક નતા એ ધરતી કંપાયો. પછી વાણીઓ કદાચ ભાઈ ચોલ કરતો હોય બેઠો બેઠો રૂપિયા કરોડમાં એક બાજુ આમ મૂકતો હોય એકાઉન્ટમાં પૈસા ગણતો હોય છે. બેંકવાળા હોની એ વખતે હોનાના કાજ કરતો હોય છે. કોઈ હીરામાં એક ઉભા રહેતા કંઈ લેવા અમુક કરવા રહેતા હતું બોલ્યો. નકો વસ્તી કરે એટલે બધું જોઈ લે, કોણા ખાતકી બધું જોઈ લે. ત્યાં ઘરમાં આપણે રહેતા જોવા કે ડોસી ડોહા બરોબર હક નહીં, છોકરા બરોબર આવડો જીવ વાલો નથી બોલ્યો. જમવાલો કે આ જીવમાંથી શિવ સુધી જવાય, પરિણામ થાય. કે જીવ આપણો એ જ શિવ છે, પણ અજ્ઞાનથી આપણે પોતાના જો ગુરુ મળી જાય તો એનું જ જ્ઞાન આવે. એ ચેતન આપણો આત્મા છે, જીવ નથી, એ ચેતન આત્મા. અને એનો સંગ કરી આગળ, કનેક્શન કરી આગળ. ભક્તિ એટલે એની હારે જોડાવાનું. આપણે હાથથી કામ એટલે હાથે જોડાય તો કામ થાય. હાથમાં લકો મારી કામ થાય.
હાલવું હોય તો પગમાં જોડાવો તો પગ હાલત. એમ ભક્તિમાં ભગવાન હારે જોડાવો તો ભક્તિ થાય. તો શ્વાસમાં તમારે શુદ્ધતાથી જોડાવાનું. અને એના માટે ગુરુ આપણને અધિકાર આપો, નામ આપો. એ નામ આલે શ્વાસાનું. એ મારી કે કાનનું નામ છે, આને કાન કહેવાય, આના આંખ કહેવાય, આના નાક કહેવાય, આ હાથ કહેવાય, આપણે જો આના ઘડિયાળ કહેવાય. એમ આપણે આત્માનું નામ નહીં હોય, એ આત્માનું નામ ગુરુ આવે. આ જે કાન્યો માન્ય સપનો મગ્નો આવે તો શરીરનું નામ છે, અને તો ટેમ્પલની છે વ્યવહારિક. પેલો ભવાયો ઘડીક રાજા થાય, ભલે હરિશ્ચંદ્ર બને, પણ પછી તો બે ઉતાર દે, પાછા બીજા ગામમાં બને તો દે બને પાછો. બીજા ગામમાં જાય રત્નરાય કોઈ બને પાછો બને. એટલે એ રોજ બે બદલાવા. એમાં દેહ છે ને એ તો વ્યવહાર ટૂંકમાં મેં કે આત્મા છે એનું નામ શું? જેમ અંગ આ ઉપાંગોના નામ નોખા નોખા, એના કાર્યો નોખા, એમ આપણું દેહ છે, આખો દેહ. પણ એ ટેમ્પલની સાધન જ કહેવાય ને. આપણે ગાડી ઉપર લખ્યું હોય, જીપ લખ્યું હોય, મારુતિ લખ્યું હોય, તો ફોર્ચ્યુનર લખ્યું હોય, એ ગાડીના નામ છે, માલિકના નામ છે. અહીં બેઠા એના એમાં ભાઈ બેઠા કે આ ભાઈ બાપા ભીમ બાપા, એ ડ્રાઈવર ભીમ બાપા, એટલે માલિક તો પાછા બાપા. કદાચ માલિક ના હોય, મેં ડ્રાઈવર બેઠો હોય, ગાડી હોય, માલિક કદાચ ના હોય, એનું નામ હોય માલિકનું, જો નહીં પછી ચોપડી કાઢે કાઢી દીધો માલિકનું નામ. ગુરુ આપણને ચોપડી આલે આપણા ખાતે, માલિકની ચોપડી. આ શરીર ગાડી હ, મન એટલે આપણે ડ્રાઈવર છીએ, અને આપણો માલિક આત્મા છે, આપણો ગુરુ મહારાજ છે. એ ગુરુ મહારાજ આપણને સહી કરીને આવે, આટીવાળા આવે ને, એ માલિકની ચોપડી આવે. પછી આ ગાડી ગબડે નહીં, ગમે એક્સિડન્ટ થાય, પાછાનો વીમો હોય, હપ્તા ભરો ને એનો વીમો હોય 21,600 હપ્તા હતા આના. આ તમે બેંકમાં જેટલા જમા કરો એટલે તાણે આને કામ આવક ના હોય પૈસા, એમાં 21,600 ને જેટલા નાખો ને માલિકના નામે એટલું તમારું બેલેન્સ અને કામ આવે. અને ગાડી આ ભટકી જાય, કદાચ નકામી થાય, બીજી આવી આવી. આ સિસ્ટમ આમાં છે ભક્તિમાં. બીજા કોઈ જીવ માટે, બીજા કોઈ કર્મમાં આ સિસ્ટમ નથી. ભક્તિમાં આ સિસ્ટમ વિશેષ છે. કારણ કે ભક્ત બીજ પલટે ની જુગ જાય અનંત, ઊંચની ઘરે અવતરે આકર સંતના કર. ઘણા નિયમ હોય, આખો કે માણામાંથી માણા થાય, આ થાય, બાજરીમાંથી બાજરી થાય, ઘઉંમાંથી ઘઉં થાય, તો માણામાંથી માણા થાય, 100% વાત છે. પણ બાજરીનો દાણો આખો હોય તો ઉગે, ઘઉંનો દાણો આખો હોય તો ઉગે, અને હળેલો ના હોવો જોઈએ. તો આપણા માણા મેં હળા જેટલા હાજુ હોય, અને આખા રે જેટલા ભાગ પડી ગયા હાજુ. ઘણી મા બાપો પેલા છોકરાનો કે આ તો આ છોકરાનો, કેટલા મેં થઈ ગયા આપણે, આ નાત વાળો જાત વાળો, કેટલા બધા આપણા ટુકડા થઈ ગયા આપણા જીવના. હવે આ ઉગો ખરા. એટલે ગુરુ આપણને શું કરે, પેલો તો આ બધો ફળો કાઢી નાખે, આ ભાગેલા ભાગ ખાધીને એક કરી નાખે પાછા, અને આખે આખા કરી નાખે. અને એવો ઘંટી, આ જે ઘંટી ફરી ને એનો ખીલો બતાવે, ખીલો. પછી ખીલે વળગે રહેવાનું ક્યાં? ખીલામાં દાણો ફરતો હોય ખરો, પણ ભાગર નહીં, તૂટે નહીં. અને ભાગર તૂટે જે પૈડામાં આવી ગયો બે, એ દળી ગયો, એ રોટ થઈ ગયો, તો એ ઉગે નહીં. એટલે આપણે માણામાં રહેવું ને તો આ ખીલો છે નામનો ભક્તિનો. એટલે ગુરુની જરૂર. ગુરુ કે કરવા ખાતર ગારું દેવા માટે ગુરુ નથી કરવા, આમ ખાવા માટે ના ગુરુ નથી કરવા. ગુરુ ઉગારો કરવા માટે, બધા કર્મમાંથી છૂટવા માટે. આમ તો ગુરુનું સાચું સ્વરૂપ રહ્યું ને રણછોડ રાય, જે ઋણમાંથી છોડાવે એવું જે સ્વરૂપ છે એ ગુરુ. બધા એક કર્મના ફરજ છે, અને આપણી માટે કેટલા બધા ફરજ છે. એક તો આપણા મા બાપનું મોટામાં મોટું ફરજ છે. સંતો કે એ હારા દીકરા હોય સરપંચ જેવા, તો એની સેવા કરે, આશીર્વાદ આવે મા બાપ, તો છોકરા જા તારું અપને ભરાય છે, ભરાય જ ત્યાં પડે. મા બાપના આશીર્વાદ કોઈ ફેર ના થાય, કોઈ ના થાય. અને એનો અધિકાર છે ને આશીર્વાદ આપવાનો. પણ એની સેવા કરો, રાજીપો થાય, એનું હૃદય ઠરે, એ જે આશીર્વાદ જે નાભીના નીકળી જાય ને, એ પાર પડતી થવા, અને એના ઋણમાંથી છૂટી જાય. મા બાપ આશીર્વાદ આવે એટલે ઋણમાંથી છૂટાય. બીજું દેવનું ઋણ છે આપણે, આ ઋષિ મુનિનું, દેવનું, આ સૂર્યનું, ચંદ્રનું, પવનનું, પાણીનું, આ બધા ઋણ કેટલા છે ટૂંકમાં. ત્રીજું ઋણ ભગવાનનું છે, જે આપણા માટે જમાના ઉદરથી વ્યવસ્થા કરી આપણે બધી.
તું મરી ત્યાં સુધીની વ્યવસ્થા. માના થાનમાં દૂધ એને મૂક્યું 9 મહિના, આપણને જે કંઈ રાખ્યું આપણું કલેવર એ એને બધી જવાબદારી. એ બહારથી કોઈ જવાબદારી લેવા વાળો નહોતો. એની જવાબદારીથી આપણે સલામત 9 મહિને નીકળ્યા. નકા હવે ડૉક્ટરે ક્યાં કોઈ વાતની જવાબદારી આપે? કરોડો રૂપિયા ખર્ચો ન તો એ જવાબદારી જન્મની નહીં આવે તો મરણ નહીં આવે. તો આપણને ભગવાન એનું ઋણ છે આપણામાં. આ ત્રણેય ઋણમાંથી છોડાવો ગુરુ. કારણ કે ગુરુ આપણને એવી કમાણી બતાવે ને, એવી કમાણી બતાવે ઉપરથી નફામાં ગાડી થાય. એવું તો થતું રહે, નફામાં ગાડી થઈ જાય. ખાલી વ્યાજમાં ચર્ચા કરી, મૂળ તો આબાદ રહે, મૂડી આબાદ રહે. આ દેવ બધા મૂડી ખોઈ રહ્યા એટલે મનુષ્યનું શરીર માંગે કે લાવો લાવો ને અમે હમણાં ખાધું વધે છે બધા. ઘણા જોજો દેવના દહકા નહીં પડતા કે દેવનો દહકો હોય કીધું. ઘણી વખત મૂડી ખોઈ જતા હોય અને બિચારા લઈ જાય છેતરી બધા જીવ. માણસનું કામ જ છેતરવાનું, બુદ્ધિશાળી દેવની છેતર. એટલે દેવ બચારા શું કે તમે માણસનો અવતાર હાલો ભગવાન, તો પાછા ગુરુના શરણે જઈને કમાઈ કરતા થઈ. આ તો ખોવાનો ધંધો કર્યો અને કેવા પાછા બેહારી દીધા આપણને હાથ પડ્યો. દેવને કેવા બેહારી દીધા. તમારે કઈ નહીં કરવાનું, કે બધું અમારે કરવાનું. માણસ કરનાર તો દેવનો વહીવટ કોણ કરે? પછી ભલે તિરુપતિ નાથ વાળા હોય કે કેદારનાથ વાળા હોય, જેટલા આટલા વહીવટ કોણ કરે? પૂજારી કરીને વહીવટ. માતાજીનો વહીવટ બધા ભગવાન કરે. ભગવાન ભણ તો જ માતાજી આવે ને ગામ ના આવતી ને ગામ બેઠા માતાજી. એ કે ને ભગવાન તો જ માતાજી બોલ્યા કહેવાય. મૂર્તિ બધી ક્યાં બોલો? એટલે મારા બાપ આ બધામાંથી નીકળવું હોય તો રામદેવ પીર સ્વરૂપ ગુરુ મળી જાય, આપણને સંત મળી જાય. તો કે તારા ઘટમાં પ્રભુ બિરાજે, જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આપણા અંદર અણમોલી વસ્તુ હોય ને તો નામ છે પરમાત્મા. એ લેવાનું નથી, ખાલી નામની શાન જાણવાની. આપણા અંદર આવી જ ગયું સ્વાદામાં શબ્દ આવી ગયો, એનું નામ કહેવાય. આ બીજા બોલી બધા તો અક્ષર છે, બધા બારકડીના અક્ષર છે, કક્કા બારકડીના. જેટલું બોલી એ બધું કક્કા બારકડીનું. એ તો માસ્તર ભણાવો અને ના ભણાવતા ગાડી દેતા આવડે, ભણને ગાડી દેતા ગુજરાતીમાં ગાડી દે બધા ચૂકવું. આ બાજુ આવું બહુ બધું એ શબ્દ ક્યાંય ના ભણે તો આવી જાય બધું. પણ જે અંદરનો શબ્દ આપણા અંદર જેમાંથી આ બધું આવે આવી ગયું હોય અનંત બ્રહ્માંડનો માલ, એ શબ્દ અનાદિનો હોય, જેનો ગુરુ શબ્દ કહેવાય, એનું નામ કહેવાય, વચન કહેવાય. નરસિંહ મહેતા એના કેદારો કહેતા, શિવજી ભીષ્મ કંકણ કહેતા, રામ અધનામ કહેતા, કૃષ્ણ અધમાત્રા કહેતા, ગંગા સતી વચન કહેતા, કોઈ સતનામ કે, કોઈ નિજનામ કે, કોઈ મહાધર્મ કે, કોઈ વડોધર્મ કે, કોઈ સત્ધર્મ કે, કોઈ સનાતન કે. આ બધું એક જ શબ્દની વાત છે. એ દરેકના શ્વાસમાં પ્રગટ રમી રહ્યો હતો. અને આમાંથી આ રહીના દાણામાંથી રમત થઈ, આમાંથી રમત ઉગતી થયા. એટલે આ જે દાણો સાબિત રાખવો હોય, આબાદ રાખવો હોય, રામાપીર કે તો ગુરુની શાન લઈ અને એની રહેણી પાડવાની જરૂર છે. આપણે દીકરીને હારે આપી દઈ, ચલો હારે એના બધું કર્યાવાળા બધું આપ્યો, પણ રહેણી તો દીકરીએ પાડવાની ને. એના ધણીની રહેણી, ધણીનો જે કંઈ વ્યવહાર થાય એ આપણી દીકરીને કરવો પડે. એની માને ક્યાંક તું કરીએ, મારા ધણીનો વ્યવહાર કોને એની ભાઈને કે કોને બધું એને જ કરવું પડે. ધણીનું જે કંઈ થતું હોય તનથી મનથી તનથી એ દીકરીને કરવું પડે. એમ જેથી આપણને ગુરુ મળે ને એથી એની રહેણી આપણે પાડવાની, બીજા આમાં દાડિયા ના ચાલે. એટલે જ કૃષ્ણ જાતે જ ગયા હતા, જો રૂકમણી થઈ સેવામાં 12 વર્ષ સેવામાં કૃષ્ણ જાતે ભણવા ગયા હતા. બીજો નામ મોકલી લીધે હાટે. રામ જાતે વનમાં ગયા કે બીજો ના હોય, બીજા કેટલાય જનારા હોય ભેગા. રહેણી પાડવી પડશે આમાં, રહેણી પોતાની. ઋષિ મુનિની સંતો ભક્તોની સેવા રામદેવ પીર આખા જગતના જે મહાપુરુષો હતા બધાની ખુદ રામાપીર સેવા કરતા હતા. રામ સેવા કરતા સંતોને, કૃષ્ણ સેવા કરતા હતા. છેલ્લે ભગત સુદામા તો ભગત, જગતવાળા માટે હાવ ગરીબ માણસ, કેટલી કક્ષા. એને કોઈ બેટો બોલાવે નહીં, એના શરણ ધોયા ભગવાને. વિચારો, એના શરણ ધોયા ભગતના. ભગતના કેટલો મોટો
પેલા સબરીના શરણ મૂકીને પેલું પાણી નદીનું રહ્યું ને પંપા શરણનું પાણી અમૃત જેવું બનાવી દીધું અને જગતને બતાવ્યું કે મારા ભગતના ચરણમાં આટલી પવિત્ર ના પગલામાં પવિત્ર. જ્યાં જ્યાં જોવું જોઈએ બધા પ્રમાણ કોના ભગતના છે. એ ભગવાન ઠાકર તો ક્યાં કશામાં આવા કશામાં આવ્યો કશામાં આવતો એ આપણો આત્મા છે. એની ભક્તિ કરવાની એ નિજ ભક્તિ કોઈ વિલ્લા જાણે યુગ યુગ કર કમાય અપો મન ચેત મેરે ભાઈ. આ ભક્તિ આપણે શ્વાસાની ભક્તિ કરવાની. મુખે જપે સો માનવી, શ્વાસે જપે સો હંસ, સુરતાએ જપે સો સંત તેના. સંતોન ભક્તિ કરતા તમે કોઈ ભાર નથી. આ પાછા બાપા જ્યારે આમ ધ્યાન લગાવીને ધૂન લગાવીને બેઠા હતા આટલું બધું જ્યારે આવે તો આવો આવો આમ બેઠા જોઈએ આપણે જ્યારે ત્યારે હાલો સત્સંગમાં જવાનું, હાલો બાપા કોઈ આવ્યા શું તો આવ્યા. તમને ભક્તિ કરતા મારા લઈને બેઠા કેટલી પાયા તમે વધુ જો સૂર્યચંદ્ર કો ચલતા ના દીઠા વતી ના દીઠી વેદ હરિજન સંતો ભક્તોને ભજતા ના દીઠે આ કુદરત નાખે. સંતો જ્યારે ભજન કરે તો સુરતાના ધ્યાનમાં ભજન કરે, સુરતાના ધ્યાનમાં ભજન. એના નામના નિશાનના ગુરુ બધું ઓળખાઈ ગયું ટૂંકમાં. એ તો આમ કરો છમકારો કરતા જોઈ લે. આપણે મોબાઈલમાં આમ નહીં મેસેજ આમ કરી જોઈ લીધી. એમને તો ખાલી આમ સમરણમાં આવે બધું જાય જાય બાપુ આનંદ બ્રહ્માંડ લઈ નામ સાથે સુરતામાં હોય. સુરતામાં શ્યામ સદગુરુ વાયનું નામ હોય અને નામની યાદી થાય એટલે હળવા થઈ જાય. મને એકદમ હળવું થઈ જાય. કર્મ બધા હળવા થઈ જાય. જો નરસિંહ મહેતાના કર્મ હળવા થઈ જાય એમાં આપણા થઈ જાય. પણ આપણે એમાં આગળ મૂકવો પડે. કરતા કુદરત ગુરુને બનાવો, આપણે અકર્તા બનવાનું. પણ આપણે ગુરુની મોરદાયા થઈ. ઘણી પત્નીઓની ઘણી આગળ ડાયી થતી હોય, છોકરા બાપ આગળ ડાયા થતા. આ કળિયુગમાં સત્યુગમાં આટલો જ તફાવત છે. હવર હવર થઈ ગયું બધું ઉલટું થઈ. સત્યુગમાં બધું હાથ જ થતું એટલે શાંતિ હતી. પછી આવ્યા પાછો ત્રેતાયુગ. હવે ત્રેતાયુગમાં શું હતું? સાધન હતા પણ કઠણાઈ વાળા હતા. 60,000 વર્ષ તપ કરવું પડતું. જો વિશ્વામિત્ર એમે પાછી પેલી મેનકા આવી નાચનારી એ ઘડીકમાં તપ લઈ ગઈ બધી. આપણે ઘણી વખત ને ગયા 3 પેઢીના બાપ દાદાએ મહેનત કરી અને જમીન રાખી હતી અને અત્યારે કરોડોના ભાવ આવ્યા. છોકરા આવ્યા ને મારો સટ્ટામાં બધું કાઢ્યું કે બધા 3 પેઢીનું કાઢ્યા. એમાં આવું થાય. એમાં ભક્તિ નહીં કરો, સમજણ નહીં હોય, ગુરુનું જ્ઞાન નહીં હોય તો આ મનુષ્ય દેહ કરોડો દેતા ના મળે. એક અંગની કિંમત તો તપાસો. વારે વારે થોડો મળવાનો. ભક્તિ કરશો તો કંઈક આવા ગુરુ મહારાજની નજરમાં આવશે. અને છેલ્લી ઘડી જે શ્વાસામાં સુરતામાં જો નામ હશે, ગુરુ યાદી છે, પરમાત્માની યાદી છે, નામની યાદી છે, કોઈ સંતની યાદી છે તો વળી પાછો મોકો મળશે ભક્તિ કરવાનો. જ્યાંથી અભ્યાસ મૂક્યો ત્યાંથી અભ્યાસ પાછો ચાલુ થાય. કારણ કે ગીતાનો ગાયક ભગવાન બંધાયેલો કે મારો ભક્ત જ્યારે શરીર છોડે પછીનો જેટલો યોગ અધૂરો રહી જાય, હું બીજા જન્મે ત્રીજા જન્મે પણ એનો યોગ હું પૂર્ણ કરાવું. આ કૃષ્ણ ભગવાને ગેરંટી હતી. પછી મારા ભક્તોનું, મારા સંતો, મારા આશ્રિતો એનું યોગોક્ષેમમ વહામ્યમ, એનું ઇતિથી આપણે લગથી ચોટી સુધી જે કંઈ જરૂર પડે બધું કે હું પૂરું કરું. એના પછી ખાતા તપાસતો નથી. આટલી તો ગેરંટી આપણી ભક્તોને દીધી. અને ભજન કરવું સારું, આપણા કામ કેટલા હાથ ઉપર કેટલા. તમે બાયું ગણજો, સવારથી ઉઠો સાંજ સુધી જેટલા કામ ગણ્યા ના ગણ્યા એટલા કામ. અને ભગવાનનું તો ભજન કરો એક જ કામ છે. તમે એક કામ કરો પેલા હોય એવો હલવા થઈ જાય એવો ને કાંઠા કરવું છે. ત્રેતાયુગમાં કાઠી ભક્તિ હતી. પછી આવ્યો દ્વાપર, એમાં ઓમ હવન જપ તપ તીરથ બધું યજ્ઞ બધું. અત્યારે ઘી ખાવાનું જ માણસ મળતું, ક્યાં યજ્ઞ વાપરે? ત્યારે બધા દુધાણા હતા, સુખી હતું બધું. અને એ બધું નવરા માણસો હતા. અત્યારે તો બધા હળા હોળ જમાનો હાલ્યો જાય. માણસ સમજતા નહીં. લગભગ બીજી બતા બધા બીજી બતા હાથ પડ્યો. ગમે ને પૂછે કંઈક ને કંઈક હોય, ક્યાંક ને કંઈક. એ કોઈથી નવરું નહીં. કામ ચાલ ક્યારે કરીને કીધું કામ કર્યું હતા બીજી જ હોય.
આવા હળાહળ યુગમાં આપણે શું કરીએ છીએ? કોઈ જપ કરી, તપ કરી, તીર્થ કરી, અને એમાં ભૂલ કરી બધી વેદમન શાસ્ત્રો લખી એ પ્રમાણે કર્મ કરો તો ફળ મળે. પણ હવે એવું તો અત્યારે બ્રાહ્મણોને પૂરું જ્ઞાન નથી કર્મનું, નથી યજમાનને ઉતારો હોય કે હદ પૂરું કરો, હદ પૂરું કરો. સાચી વાત ને? ભુવાજી માએ જો તો કે મુદત હવે કેટલી ભરવી પડે. આ વખતે કાળખંડ નિવેડો અમારા માતાજીને કહો. આવું છે જ્યાં જો તો બધે ઉતાવળ જ છે. આપણે જ્યાં જઈ નહીં કે અમારું હટકામ પતાઈ જાઓ, અમારું હટકામ પતાઈ જાય, એમ પતે અવધિ હોય. આ બધી કર્મમાં અવધિ હ, ધર્મમાં તરત છે. ભગવાન તરત મળે, કર્મના ફળ તરત મળતા. ખેડૂત વાવે કે તરત ફળ મળે. ઘઉં બાજરો વાવે 3-4 મહિના થાય ત્યારે એને ફળ મળે. એમાં ખરું થતા થતા તો આપી જાય. એને જેટલી મહેનત પડે તારે ખરામાં માલ આવો, એના કરે પોચી તારે ભરાય. એટલે મારા બાપ અને ધર્મ તરત છે. ભગવાન સહજ છે. પેલી ગુણિકાને મળ્યો ને આપણને કેમ ના મળે? ગુણિકા હતી કે પોપટ પઠાવતી, એમાંથી રામ નામની લે લાગે. પોપટ રામ નામ બોલતો હતો, માણા નહીં, પોપટ. પાદરું લાવીને કંઈક નવરાયણ ટાઈમ કરો રામ નામ, એમાં આની લે લાગી હતી, સુરતા લાગી હતી. લે લાગી સુરતા તે ભગવાન તો હતા એ તો શેઠ ન મળ્યા. અને એની સંસારની ભ્રમણા ભાગી, વાલો મારો પ્રેમને વસ્ત્યા રાજીમાં શું કરે પંડિતને કાઢી. આમાં તો ભાવની જરૂર છે, સુરતા ધ્યાન લગાવવાની જરૂર છે. એટલે એવી ભક્તિ, ગુરુ ભક્તિ હ એ છેલ્લી ભક્તિ હ. ગુરુની કૃપા મળે તો હેલું હો, કૃપા હોય તો હેલું હો. કારણ કે અત્યારનો યુગ છે ને એ કૃપા સાચી હતો. નામ છે, નામ આપણને મળી ગયું. કયું કેવળ નામ આધારા, સુમર સુમર ઉતરે બહુપારા. ગુરુ આપણને મળે એટલે નામ આવે, અને એ નામ ભજન કરી. એ જીવણ બાપાએ કીધું 18 ગુરુ કરીને કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ જાગ મન કે 24 ગુરુ કરીને 25માં જેને ગુરુ દત્ત મળ્યા એને હેરું કરેલું ભજન. ઓમ ઊંચા ગળે સોમ સામા મળે ફેરો બીજાનમાં માળા, ફેરી માળા નહીં આ માળા ફેરો તો ઘટ વિતર થાય. જોવાળા અંદર હો, બહાર નહીં. બહાર તો લાઈટ જાય આવો ને એમાં બહુ નહીં પડો. અંદર ના જવાડાની વાત છે. જમશેમાં ઉજ આપણને ઉજ ના પડે, એનો નિવેડો આવે, કોઈને પૂછવું ના પડે, પ્રશ્નો હલ થવા માટે સમાધાન થાય મનનું. કોર્ટ કચેરી ના રહે, ટૂંકમાં કોઈ બાંધી ના રહે, કંદરની ના રહે, ડખા બધા મટી જાય. તો કે આ યોગનું ઘર આ ત્રિવેણીથી કમાય. 100 ઘર જાણીને મેં ભાઈ, 100 ઘર ગુરુ દત્તાત્રેય ગયા. જપીય જંપામ પૂછો, આ ગુરુએ આપેલું નામની શાન શકાય. જે ભજન ગુરુ દત્તાત્રેય કરી ટોચ ઉપર બેઠા ગિરનારની. ગિરનારમાં તમને ખબર નહીં એનો ઇતિહાસ જુઓ કે એના અંદર 9 નાથ છે. ગિરનાર 9 નાથના બે 52 પીર, 64 જોગણી, 33 કરોડ દેવતા, 84 આ બધા ગિરનારમાં છે. પણ એની ટોચ ઉપર જતા રહ્યું, ટોચ ઉપર તો 1-2 પગલા છે ગુરુ દત્તના. પછી તો આકાશ છે, એના ઉપર કંઈ નથી. 5મી ટોકે એમે આ 5 તત્વનો દેહ આપણો આ ગિરનાર. પેલા ગિરનારે ના જાઓ. હવે ઘણા એમ ત્યાં પેલા ગિરનારે કેવી દત્ત ભગવાન પાસે જાઉં. તો આ ગિરનાર આપણો દેહ એ ગિરનાર. આના અંદર 33 કરોડ દેવતા એ 64 કળા એ જોગણી છે, 9 નાથ, 9 ઇન્દ્રિયોના દ્વાર, 9 નાથ છે, 10 અવતારે છે. આ 10મો છે નકળ અવતારે આપણે થઈ ગયો ગુરુ મળે. બીજા નવાજ જોવાની એ 10મો સ્વામી નકળંગ અવતાર છે, એ આપણને ગુરુ એમ થાય. આ બધું આના અંદર પણ શેક ઉપર પહોંચી જાવ તો છોટી નખ છોટી આ બધું આખા દે એને છોડી જાઓ અને ઉપરામાં આવી જાઓ. 4 ટોક સુધી ઉપર ચડવાનું, 5મી ટોકે નીચે ચડીને 5મી ટોકે ચડવાનું. એવું વજન આપ્યું ને બધું. હેઠા ઉતરીને ઉપર ચડો એટલે આવું એક ભજન આપ્યું આપણને આપ્યું હોય. એ 5મી ટોકે જાઓ તો આ શ્વાસનો ઉશ્વાસ ગુરુ દત્તાત્રેયના પગલા. અને આ ત્રિશુળ ઊભું હોય માએ ઊભી થઈ જાય. જે ત્રિવિધિના તાત્વે કામ ના કરે તો શોભા બની જાય. અહીંયા કંઠ છે, અહીંયા નાદ બ્રહ્મની પ્રતીતિ થાય, પરમાત્માનું નામનું આપણને ભજન થાય. ટૂંકમાં એ કંઠ છે ઉપર મૂકે. એમ આ બધી વાના આપણા દેહમાં દર્શન થાય. જે દર્શન દત્તાત્રેય ભગવાન કર્યા એ દર્શન આપણે કરીએ છીએ.
પચીમાં ગુરુ આપણને પાછા બાપા મળે 25માં ગુરુ એ પેલા દત્તાત્રેય ભગવાનના. એમાં આપણને જે ગુરુ મળ્યા આ શાન આપીને એ દત્તાત્રેયના ગુરુ મળે એ જ આપણને મળ્યા, રામને મળે એ જ આપણને મળ્યા, કૃષ્ણને મળે એ જ આપણે. હરભુજીના રામદેવ આપણા તમારા માટે પાછા બાપા વિનુભાઈ માટે, જે હનુમાનના રામ હતા એ વિનુભાઈ માટે પાછા બાપા. એમ આપણા ગુરુને જ માનો, ગુરુ સિવાય કંઈ નથી. ગુરુમાં પૂરું કરી દેવું આ ભક્તિનો છેડો, ગુરુમાં પૂરું કરવાની વાત. ગુરુ કરવા જોઈએ, ગુરુ કરવાના નથી, ગુરુ ધારણ કરવાના. ધારો ગુરુના શરણે જવાનું, ગુરુને ઓળખવાના. આપણે તો માણાને ઓળખીએ કે મારે આવું ઓળખું કેવી શકે, બધાના સ્વભાવ જાણ્યા, પણ દયાળુ દેવ તો ગુરુદેવ ન જાણો ને એની આ સતત પાછળમાં તો તમારું જીવન ધન્ય બની જાય. જેના માથે ગુરુની દ્રષ્ટિ પડી જાય, જેના માથે ગુરુની કૃપા ઉતરી જાય તો રાતમાંથી રતન બની જાય. ને જોવો ને ક્યાં ઉગારામ બાપા નીકળી વાડીમાં એનો જન્મ દાદાનો, અને પગે ખોળો કોઈ જપ જપ તીરથ તો શું કરે, માથે કે ફૂટડીના પૈડા લઈને બધા ઘણા બધા યોગ કર્યા, એ બધા સાધનો કર્યા, પણ એ સાગર મળ્યા પછી કંઈ કરવું પડી, એની કૃપા પ્રાપ્ત થઈ જાય તો ઉગારામ તો ઉગરી ગયા, પણ અહીંથી ઉગમ ફળ લાખો કરોડો આનંદ કરી ગયા. જયના નામના નેજા હાથે મામૈયા બાપાનું બાનું લઈને પાદરામ બાપાના હજાર આશ્રમમાં આપણે આનંદ કરી ગયા. કરી દે આ પ્રતાપ તો જોઈનો ગુરુનો, ગુરુની કૃપા છે ને એનાથી જ ધન્યતા પ્રાપ્ત થાય. મા બાપની કૃપા આપણા પર થાય તો 5 વીઘા જમીન આલે, કદાચ આપણી એની મિલકત વારસાઈમાં આપણને આવે, પણ એથી થોડું આપણે કંઈ ઉગારો, અને અહીંથી ઉગારો હોત તો 92 લાખ મારવાનો ધણી આમાં ના આવ્યો હોત, ભક્તિમાં ના આવ્યો. એનાથી ઉગારો હોત તો રામકૃષ્ણ ના બેઠ્યા હતું. આમાં થઈ જાય નહીં, આમાં થઈ ના જાય, નથી કરું તું વાત પૂરી થઈ જવાની. એટલે મારા મોટા મોટા મહારથીઓ જે રાજા હતા, મહારાજા હતા, ચક્રવર્તી હતા, એને ગુરુના ચરણ સેવી આ નામના આધારે જીવન ધન્ય બનાવ્યું. અને આપણને જીવન મળ્યું હોય, અને આ દેહ એમ જ ઓળખાય છે. જીવન તો લે છીએ, આ દેહ કાયમ નહીં. આ દેહ રહે છે, ઘણા આ દેહ મળે, ઘણા આપણા જીવાય ઘણા મળે, ગુરુ કોક ના મળે. ગુરુ કરાવો ઘણા, પણ ગુરુ મળે કોક ને. આજે 12 મળ્યા એ પાછા અંદર મળવા છે. અને 12 લખેલું હોય કે ખાકર ગરી છે, આ મીઠાઈ ગરી, પણ ખવ એટલે ગરી હોવી જોઈએ, એ પાકી નહીં થાય. પછી કોઈ પૂછવા જ નહીં. તમને કોઈ રસોઈ આનંદ બનાવો કે ચાખી દો જાય કેવું આમ તીખું થયું, ખબર નથી કૂદાય એટલે પછી લેબલ માર્યું હોય તો ભલે, ના માર્યું તો ભલે, તમને નક્કી થઈ ગયું. એમ ગુરુ અંદર કાયમ નક્કી કરવાના, અને એ આપણા શ્વાસામાં ગુરુ કાયમ રહે. આટલું યાદ રાખવાનું, શ્વાસામાં દ્રષ્ટિ રાખવાની, હળવે હળવે ગુરુનું નામ એમાં પરોવાનું. બાવી કેવું હોય એમાં પરોવા દોરો, એમ સુરતાનો દોર આ નાકામાં પરોવાનો છે. આ નાકા જે ગુરુ ગમનું નાકું બતાવ્યું ને એમાં આ દોર પરાવવાનો સુરતાનો. ટૂંકમાં નામમાં સુરતા પરોવાની વાત છે. પણ ક્યાં રાખવાનું? શ્વાસમાં. ધ્યાન શ્વાસમાં રાખવાનું. સર્વે સાધન છોડ કે શ્વાસામાં દ્રષ્ટિ રાખ, ન જાણવું આ શ્વાસથી આવવાનું હોય ના આવે. આ શ્વાસો છે ને એ વાતના વટાવડા જેવો, એ ત્યારે નીકળી ગયો કે આપણા ગોળું સર વળી આવવાનો રસ્તો તો આપણને ઠીક છે કે ભાઈ હૃદયમાં આવીને બેઠો, પણ જવાનો રસ્તો કોઈ ખબર નહીં ક્યાંથી થાય. તમે 9 દરવાજા બંધ કર્યા કે તોય નીકળી ગયો અશ્વાસ, તોય નીકળ્યા. આ કોઈનો કાચની પેટીમાં પૂરવા પ્રયત્ન કર્યો લોકોએ, વિજ્ઞાનિક એમે નથી રહ્યો મારા. આ કોઈના બંધનમાં રહેવો નથી. આ આધીન ગુરુનો સ્વ, ગુરુના બાળકો કોઈના આધીન છે. એક હાથ નહીં, પછી ભરતશ્વાસાની અવધિ થઈ ગઈ હોય, કારણ કે એનો મિત્ર બનાવી દીધો હોય, એના ભજનથી એની હારે સંધિ કરી ગયો. આપણે કોઈની હારે કોન્ટેક્ટ કર્યો હોય ભાઈ તારે આટલું ટાઈમ કામ કરવાનું, મારું તારું કામ કરવાનું, એમ સંતો ભક્તોના માટે બંધાય. બાકી જગતમાં કોઈની હારે બંધાય, મોટો રાજા હોય ચમરબંધી તો એની હારે એ બંધાયેલો, એના ટાઈમે નીકળી જ જાય. પછી કહેવાના રે કે ઘરે પોકે પચે તો બાથરૂમમાં સંડાસમાં
જંગલમાં ઘરમાં એને કઈ લેવા દેવા અવધિ પૂરી થાય તો નીકળી જવાનું કહેવા નહીં રે. અને સંતો ભક્તોને પહેલાં કે તમે આટલું સર બધું કમ્પ્લીટ કરો. આપણે નવું ઘર કાયદેસર લેવાનું હોય ને તો આપણે પહેલેથી બધું આપણે તીર્થમાં થઈ ગયા, આપણે અચાનક ના જવાનું થાય તો આપણે બધું ભેગો સામાન લઈ જઈએ. સંતો ભક્તોને કે આ જ્ઞાન ધ્યાન વેરાગ ગુરુ મહારાજનું નામ બધું ભેળું રાખીએ. હવે આવા નોટી હવે નવા ઘરમાં રહેવાનું અને આનથી જાય. આ દીકરીને આપણે કરિયાવર આપી બધું આપીને મોકલી તે રાજી થઈને જાય ને દીકરી. રોવે તો ખોટી દીકરી કહેવાય. રાજી થવું જોઈએ. એ તો લઈને કંઈક જાય ને ધણીના ઘરે જાય, બીજાના ઘરે થોડી જાય. ભાગીને જાય તો આ એની વાંહે રોવું જોઈએ આપણે. અને એ આખી જિંદગી રોવાની જ છે ભાગીને થઈ. બાકી જે માર્ગ વળી એના ધણીને એના રાજીપો કરવાનો કે મનુષ્યમાં દીકરીનું હાથું કરીને ધણી. એમ મા બાપના પેટે આપણે જન્મ્યા એ વાત સાચી હોય, પણ સાચીમાં તો ગુરુ મળે ને અને ઈશ્વરનો ભેટ ભેટાવો કરાવી દે જે આપણામાં ઈશ્વર આવી ગયો હોય એની ઓળખાણ કરે છે, આપણા બાપની ઓળખાણ અને એનું નામ આપ્યું. અને જેટલા સંતો ભક્ત થયા ને એ બાપના નામે ગુરુના નામે ઓળખાણ હતું. રામાપીરની ઓળખાણ શું? એના ગુરુ બહારનાથની ઓળખાણ આપો. એને જે વાણી લખીને અનુભવ રામાપીરે એના ગુરુ પારનાથના ચરણે લઈને વાત કરી. જો પારનાથ ચરણે બોલ્યા તીત રામદેવ. એટલે રામદેવ પીરની બીજ છે, રામદેવ પીરનો મહિમા છે, એ નામનો મહિમા છે, ગુરુનો છે. અને એની જ ભક્તિ આપણે કરવાની છે. અને કરજો પહેલાં મેલી ભક્તિ મેં કીધું બધાય કામ કાઢા ફરી ભાગીને કંઈ કટકો કરવાનો નહીં. ખાલી ગુરુએ કીધુંમાં વિશ્વાસ રાખવાનો, નિષ્ઠા ના પડતો. અને હાલતા ચાલતા ઉઠતા બેહતા બધું થાય. ખાલી થોડીક પરેજી પાડવાની છે. આ દેશી દવા રહી ને કામ હરવે હરવે કરે પણ એની પરેજી પાડવી પડે તો મૂળમાંથી રોગ જાય. કારણ કે આપણને ભવ રોગ લાગ્યો જન્મ મરણનો, એ રોગ મટાડવો આપણે. આપણામાં કામ ક્રોધ લોભ એ કોરોના હતો તો જેટલું આપણું તંત્ર થાકી ગયું કાઢતા કાઢતા તો એ જ્યાં ત્યાં તો રહી ગયો, હાવ તો કાઢ્યો નથી. આમાં તો કાળ ને કર્મ ને ક્રોધ ને લોભ ને મોહ એવા કેટલાય જન્માંતરો સુધી આ રોગ જાય એવો નથી. કેટલાય જન્મ રામકૃષ્ણ જેવા અવતારો આવ્યા તે જગતમાં નથી કાઢી ગયા. ભગત એનામાંથી કાઢી નાખે અને દવા જે લે એનો જ રોગ જાય ને આખા ઘરનો જાય. રામ નામની ઔષધિ કરી કંસે ગાય તો અંગ પીડા વ્યાપે ને મહાર પૌરવ મટી જાય. એવી વાત છે. આ સામાન્ય વાતના આપણે ભર્યા નથી. એટલે હું તો એમ કહું જેટલો માનો એટલો અપકાર આપણા ગુરુનો હોય. એના ઋણમાંથી આપણે નહીં છૂટી. ગુરુનું ભજન કરશું, મા બાપના આશીર્વાદ લઈશું તો એના ઋણમાંથી છૂટી શકશું. દેવાના ઋણમાંથી છૂટી જઈશું, ભગવાનના ઋણમાંથી છૂટી જઈશું. ગુરુના ઋણમાંથી કોઈ છૂટ્યું નથી ને આપણે છૂટું નથી. એ મહેતાજી કહી ગયો હરિના જન તો મુક્તિના માર્ગે જન્મ જન્મ અવતાર નિત સેવા નિત કીર્તન સૌ નિરખવા નંદકુમાર. અને ઘણા કીધું મારો વૈકુંઠ નહીં આવું, મારું વનરાવન રૂડું વૈકુંઠ નહીં રહે આવું ના પાડી દીધી. અહીં મજો પડી જાય ત્યાં જ્યાં અંદરું છે. અહીં ગુરુ મળે આવું બધું મંડળું મળી જાય. આ બધા ગુરુ ભાઈ બધા ભેગા થઈ બીજના પૂનમના આઠમના ક્યાંય આનંદ જ કરો ને મારા બાપ, આનંદ જ કરો ને. સાચો આનંદ જ આમાં ભજનમાં. બોલો સદગુરુદેવ જય શ્રી કૃષ્ણ.